વલસાડ તાલુકાના સ્વેગી ગામે નદીમાં બે કોન્ટ્રાક્ટરો દ્વારા ખાણ અને ખનિજ વિભાગની પરવાનગી વગર જેસીબીની મદદથી આડેધડ રીતે ખોદકામ કરીને હજારો ટન હાર્ડ મુરમ ખોદી કાઢવામાં આવી હોવાની બાતમી એડીએમને કરવામાં આવી હતી અને જેના પગલે ફરિયાદ મળતાની સાથે જ હરકતમાં આવેલ ખાણ અને ખનિજ વિભાગે સ્થળ પર છાપો મારી હાર્ડ મુરમ ભરેલી 2 ટ્રક અને 3 ખાલી ટ્રક ઝડપી પાડી હતી અને આ સાથે કુલ ₹2.95 લાખનો દંડ કોન્ટ્રાક્ટરને ફટકાર્યો હતો। વલસાડ નજીકના સેગવી ગામે વશિયર તરફ જતા માર્ગ પર આવેલી વાંકી નદીમાં જ્યાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યાંથી લગભગ 60 થી 100 ફૂટના અંતરે નદીમાં છેલ્લા એકાદ મહિનાથી સેગવીના કમલેશ આહિર તથા તિથલના અમિત એમ પટેલ નામના કોન્ટ્રાક્ટરો દ્વારા જેસીબીની મદદથી બેફામ ખોદકામ કરતા હોવાનું ધ્યાન પર આવતા ગ્રામજનોએ ખાણ અને ખનિજ વિભાગમાં તપાસ કરતા ખોદકામની પરવાનગી લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું। ગામનો કોઈક જાગૃત નાગરિકે આ મુદ્દે વલસાડના અધિક કલેક્ટર એ.જે. માલીને ફરિયાદ કરી હતી। ચોંકી ઉઠેલા એડીએમએ આ મુદ્દે ખાણ અને ખનિજ વિભાગના ઇન્ચાર્જ નાયબ ભૂસ્તર શાસ્ત્રી ખોપકરને કાર્યવાહી કરવાની આપેલી સૂચના બાદ હરકતમાં આવેલ ખાણ અને ખનિજ વિભાગે સ્થળ પર દરોડા પાડતા ત્યાં હાર્ડ મુરમના ખોદકામમાં ઉપયોગમાં લેવાયેલા જેસીબી ઉપરાંત 2 હાર્ડ મુરમ ભરેલી ટ્રકો તથા 3 ખાલી ટ્રકો મળી આવી હતી। નદીમાં થયેલ ખોદકામનું માપ લીધા બાદ ગણતરી કરીને બંને કોન્ટ્રાક્ટરોને ₹2,45,000નો દંડ ફટકારાયો હતો। આ ઉપરાંત હાર્ડ મુરમમાં ભરેલી 2 ટ્રક મળી આવેલ હોય તે માટે 50,000 મળી કુલ ₹2,95,000નો દંડ કર્યો હોવાનું નાયબ ભૂસ્તર શાસ્ત્રી ખોપકરે જણાવ્યું હતું। અધિકારીએ નદીમાં ખોદકામ માટે પરવાનગી લેવામાં આવી ન હતી તેથી કાર્યવાહી કરાઈ હતી। દિવ્યેશ પાંડેનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ।